સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 27મી ડિસેમ્બરે પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વામીજીનો 79મો પ્રાગટ્ય દિન છે. એના અનુસંધાનમાં મારે કહેવાનું કે હું તો પૂર્વાશ્રમથી એમની સાથે છું અને સ્વામીજી સ્વધામ ગમન પધાર્યા તે વખતે જ પ્રેમ સ્વામીજી પર પ્રસન્નતા હતી એવું નથી. સ્વામીજીએ 12મી મે 1973 એટલે લગભગ 50 વર્ષ પહેલા એમને માટે એમના પર આશીર્વાદ પત્ર લખ્યો છે. એમાં એવું લખ્યું છે કે આપ થકી હજારો નિષ્કામી થશે અને આપના પ્રેમના પ્રવાહમાં હજારો સ્નાન કરશે એવા આજે આશીર્વાદ અને પ્રાર્થના છે. આ એક જ વાક્ય ઉપરથી પ્રેમ સ્વામીજી પર સ્વામીજીની કેવી સિદ્ધાંતિક અંતરની પ્રસન્નતા હતી અને પ્રેમ સ્વામીજી કેવા સુવર્ણ પાત્ર છે એનો આપણને ખ્યાલ આવી જાય. તો વિશેષ કંઈ વાત કરવી નથી, પણ એમના પ્રેમમાં હજારો તણા છે. તો એવા પ્રેમના પ્રવાહમાં તણાવા અને એમની દિવ્યતા, સાધુતા, પવિત્રતા, અનંત કલ્યાણકારી ગુણોનો આસ્વાદ માણવા તારીખ 27મી ડિસેમ્બર આપ સૌ મિત્રમંડળ અને પરિવાર સહિત અવશ્ય પધારશોજી. પ્રેમ સ્વામીજીનો પ્રાગટ્ય દિન એટલે સાક્ષાત સ્વામીજીનો જ પ્રાગટ્ય દિન એવું આપણે શ્રદ્ધાપૂર્વક માનીને આવીએ તો આપણને એનું અનંત ગણું ફળ મળે. તો આપ સૌ કોઈ પણ પ્રકારની સાનુકૂળતા કરીને જરૂરથી અવશ્ય આપણા આત્માના કલ્યાણ માટે, આત્માના રૂડા માટે અને આપણા સંબંધીઓ, મિત્રો અને પરિવારજનોના પણ આત્માના કલ્યાણ માટે આવો એક યાદગાર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, પર્વ ઉજવાઈ રહ્યું છે. તો એ આત્મીય યુવા પર્વમાં યુવકો તો અવશ્ય પધારે એવી ખાસ આગ્રહભરી વિનંતી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો યુવા મહોત્સવ કી જય જય જય, બોલો આત્મીય યુવા મહોત્સવ કી જય.